કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો અભ્યાસ કરીશું. મિત્રો, આજે આપણે પ્રકરણ 2 સંચાલનનો સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું. અગાઉ આપણે આ જ પ્રકરણની અંદર ઘણા બધા મુદ્દાઓનો અભ્યાસ કરી ગયા છે. આજનો જે આપણો મુદ્દો છે એનું નામ છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. તો એને જોઈએ. ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એક ક્રાંતિકારી પગલું હતું. કેમ ક્રાંતિકારી? તેઓએ રૂઢિગત ચીલાચાલુ પદ્ધતિથી દૂર હતા. કે કેમ ક્રાંતિકારી પગલું? કારણ કે જે રૂઢિગત પદ્ધતિથી કામ થતું હતું એની જગ્યાએ એમણે શું કર્યું? વૈજ્ઞાનિક સિદ્ધાંત રજૂ કર્યો. એટલે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કાર્ય થવું જોઈએ. ચીલાચાલુ પદ્ધતિથી કામ થવું જોઈએ નહીં. તો એમને જે વિચાર રજૂ કર્યો છે તો એને કારણે શું થયું છે? નવી પદ્ધતિ અમલમાં આવી છે. તો એને કારણે કામ કેવું થવા લાગ્યું? ઝડપથી થવા લાગ્યું છે. એટલા માટે એમને ક્રાંતિકારી પગલું કહી શકાય. કામદારો અને માલિકો એક સૂત્રતાથી કામ કરે તે હેતુસર તેમણે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો છે કે કામદાર અને માલિક એક સૂત્રતા એટલે શું? એક જ સૂત્ર. શું? એકમનું સૂત્ર શું હશે? નફો, નફો ને નફો. કે એકમનો ઉદ્દેશ હેતુ શું હોઈ શકે? નફો હોઈ શકે. કામદારનો હેતુ વળી નફો કેવી રીતના હોઈ શકે? તો એને કારણે કામદાર જો વધારે વેતન મેળવવા માંગે તો એકમને નફો થવો જરૂરી છે. એકમને નફો થશે તો કામદારને વધારે વેતન મળશે. હવે નફો કમાવા માટે કામદારે શું કરવું પડશે? વધારે કામ આપવું પડશે. તો એને કારણે નફો મળશે. તો શું છે? કામદારનો હેતુ પણ શું થઈ ગયો? નફો. નફો કમાશું તો વધારે વેતન મળશે. માલિકનો હેતુ તો હોય જ છે નફો. એટલે માલિકે પણ શું કરવું? વધારે સારી રીતે કામ કરાવવું પડે. આ બંનેનું એક જ સૂત્ર. શું? એકમને નફો થાય, એકમમાં વધારે કામ થાય, સારું કામ થાય તો એકમને નફો મળે. તો કામ કરે તે હેતુસર તેમણે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત કે બંને એક જ સૂત્રતાથી કામ કરે સારી રીતે, સંવાદિતા ભર્યું વાતાવરણ. બાકી પહેલાંના સમયની વાત કરતો ઔદ્યોગિક ઝઘડાનું પ્રમાણ કેવું હતું? વધારે. કારણ કે માલિકને શું જોઈએ? વધારે નફો જોઈએ. અને વધારે નફો કમાવા માટે શું કરતા હતા? તો જે કામદારો છે એને પગાર ઓછો આપતા હતા, ખર્ચ ઓછો કરતા હતા. અને સામે કામદારોને શું? તો વધારે વેતન જોઈએ. તો એને કારણે શું થતું? માલિકને નુકસાન થતું હતું. એને કારણે માલિક અને કામદાર વચ્ચે હંમેશા ઘર્ષણ થતું હતું રૂઢિગત પદ્ધતિની અંદર. તો એની જગ્યાએ શું કર્યું? વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો. જેનાથી આ ઘર્ષણ છે એ શું થવા લાગ્યું? ધીમે ધીમે દૂર થવા લાગ્યું. તો આ જે સિદ્ધાંતો છે એ કયા કયા છે તો એને જોઈએ. એમાં પહેલું છે વૈજ્ઞાનિક પદ્ધતિ. એને જોઈએ તો કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિઓના ઉપયોગનો ત્યાગ કરી. કે જૂની પુરાની પદ્ધતિ છે એનો ત્યાગ કરવાનો. રૂઢિગત પદ્ધતિ એટલે શું? જૂની પુરાની પદ્ધતિ. આપણે જાણીએ છીએ કે રૂઢિગત પદ્ધતિ કરતાં નવી પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ તો સારી રીતે કામ કરીએ. કારણ કે જેમ જેમ આગળ વધે, જેમ જેમ પરિસ્થિતિ બદલાય તેમ તેમ કંઈ નવું આવે, નવી મશીનરી આવે, નવા સાધનો આવે તો એનાથી કામ કરવું જોઈએ. નવી પદ્ધતિઓના અમલમાં આવે તો એનાથી કામ થવું જોઈએ. તો ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ. કે નવી પદ્ધતિથી કામ કરવાનું છે. અને કાર્યનું વૈજ્ઞાનિક રીતે વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ. કે વૈજ્ઞાનિક રીતે વિચારવાનું છે. જે કાર્ય થાય છે એના પર વિચારવાનું છે કે કઈ રીતે કાર્ય વધારે સારી રીતે થાય. તો એની અલગ અલગ પદ્ધતિઓ વિકસાવવી અને શ્રેષ્ઠ કાર્ય આપણે કેવી રીતે કરાવી શકીએ તો એનો વિચાર કરવો જોઈએ. એટલે શું છે? વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. એમાં વૈજ્ઞાનિક પદ્ધતિ. તો નવી પદ્ધતિને શું કરવાની છે? હંમેશા ઉપયોગ કરવાની છે. બીજો મુદ્દો છે આયોજન અને અમલીકરણ. એને જોઈએ તો રૂઢિગત પદ્ધતિની જેમ કામદાર જ આયોજન અને અમલીકરણ કરે તેના બદલે આયોજનનું કામ નિષ્ણાતો કરે અને કામદાર તેનું અમલીકરણ કરે તેવું હોવું જોઈએ. પહેલાંના સમયમાં શું થતું હતું? કામદાર પોતે જ પોતાના કાર્યનું આયોજન કરતો અને પછી એ કામનું અમલીકરણ કરતો. આયોજન પણ પોતે કરતો
અને એનો અમલ પણ પોતે કરતો. હવે સ્વાભાવિક છે કે પોતે જ પોતાના કામનું આયોજન કરતો હોય તો એ શું કરી શકે? કામ ચોરી કરી શકે. કે પોતે શું કરે? કામનું આયોજન ઓછું કરે, કે ઓછું કાર્ય કરવાનું એવું આયોજન કરે. તો એને કારણે કાર્ય કેવું થતું હતું? ઓછું થતું હતું. હવે પોતે જ પોતાના કાર્યોનું આયોજન કરવાને બદલે શું કરવાનું? તો એનું કામ કોને આપવાનું? નિષ્ણાંતોને. કારણ કે કામદાર એટલા બધા નિષ્ણાંતો નથી હોતા. તો નિષ્ણાંતોને કાર્યનું આયોજન કરવાનું આપવામાં આવે. એટલે કે જે કામદાર છે એનો ઉપરી અધિકારી, સુપરવાઇઝર, તો એને કાર્યનું આયોજન કરવાનું અને અમલીકરણ કોને કરવાનું? એના નીચેના અધિકારી એટલે કામદાર રહે. તો આમ શ્રેષ્ઠ કામ કરી શકાશે કે આયોજન બીજા કરે છે અને કાર્ય બીજા કરે છે. તો શું થશે? કામ ચોરી થશે નહીં. આમ આયોજન અને અમલીકરણ. ત્યારબાદ છે ત્રીજો મુદ્દો, કાર્ય વિશ્લેષણ. એટલે શું? તો ઓછા ખર્ચ અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તમ છે. કે શું વિચારવાનું? કે ઓછો ખર્ચ કેવી રીતે થાય? ઓછો ખર્ચ અને ઝડપી કામ, આ બેના પર વિચાર કરવાનો છે અને વિશ્લેષણ કરવાનું છે કે આપણે કઈ પદ્ધતિ અપનાવીએ તો ઓછો ખર્ચ થાય. તો આપણે જાણીએ છીએ ઓછો ખર્ચ મેળવવા માટે શું કરવું પડે? બગાડ ઓછો કરવો પડે, સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કરવો પડે અને કામદારો પાસેથી ઝડપી કામ કરાવવું પડે. હવે ઝડપી કામ કરાવવા માટે પણ અલગ અલગ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું પડે. તો આ રીતે શું છે? જે ઓછો ખર્ચ અને ઝડપી કામ કરાવવા માટે એનું વિશ્લેષણ કરવું, કે કાર્યનું શું કરવાનું છે? વિશ્લેષણ કરવાનું છે. જેમાં શું આવે? સમય નિરીક્ષણ. કે ભાઈ 1 કલાકનો સમય, એ સમયની અંદર આપણે કેટલું ઉત્પાદન કરીએ. તો એ શું છે? સમય નિરીક્ષણ. કે ભાઈ 1 કલાકની અંદર આપણે 500 પેકેટ બનાવીએ તો એ શું છે? આટલા સમયની અંદર આટલું બને ને બને જ, એટલે 500 પેકેટ બનાવવાના જ. ગતિ નિરીક્ષણ. કે ભાઈ કેટલી ગતિથી? તો ભાઈ 1 કલાક છે એમાં કેટલા પેકેટ બને? 2 કલાક છે એમાં કેટલા પેકેટ બને? તો એના ગતિ કેટલી છે તે ખબર પડે કે આટલી ઝડપથી કાર્ય થતું છે, કાર્ય થાય છે. પછી થાક નિરીક્ષણ. કે ભાઈ પહેલા કલાકમાં બહુ શ્રેષ્ઠ કામ કરી નાખ્યું, 500 પેકેટ બનાવી દીધા, બીજા કલાકમાં પણ, ત્રીજા કલાકમાં એટલું ઝડપથી કામ થાય નહીં. આપણે જાણીએ છીએ કે કર્મચારીને પણ શું લાગે? થાક લાગે. તો શું છે? એ થાક નિરીક્ષણનો અભ્યાસ કરવો. શું કરવું? સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ. કે આટલું કાર્ય કરવા માટે કેટલો થાક લાગે છે. કરી ઓછી પડતરે ઉત્પાદકતામાં વધારો કરી શકાય. કે આ નિરીક્ષણ કરવાનું, કે ભાઈ ગતિનું નિરીક્ષણ, સમયનું નિરીક્ષણ, થાકનું નિરીક્ષણ કરવાનું અને ઓછી પડતર. કે આપણે હંમેશા ધ્યાનમાં રાખવું છે કે કંપનીએ કે કોઈ એકમે પડતર કેવી રાખવી? ઓછી રાખવી, જેનાથી એનો નફો કેવો થાય? વધે. વેચાણ કિંમત વધે, નફો વધે. આમ ઉત્પાદકતામાં વધારો કરી શકાય. કે હંમેશા ઓછી પડતર રાખવાની અને ઉત્પાદકતા શું કરવાની? વધારવાની. તો આ શેનાથી? તો આ ગતિ નિરીક્ષણ, સમય નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો અભ્યાસ કરીને શ્રેષ્ઠ પદ્ધતિ અપનાવીને શું કરી શકીએ? આપણે કાર્યનું વિશ્લેષણ કરીને આપણે એકમને સફળ બનાવી શકીએ. તો એક વૈજ્ઞાનિક વિચાર છે આ. ત્યારબાદ છે પ્રમાણીકરણ. પ્રમાણ, આટલું નક્કી કરવાનું. કે કેટલું? તો આટલું. પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેમાં અગાઉથી થવું જોઈએ. કે શું છે? પ્રમાણીકરણ અગાઉથી જ, કે આટલા પ્રમાણમાં ઉત્પાદન કરવાનું, આટલું કરવાનું. સરળીકરણ કે ઇઝી પદ્ધતિ, એકદમ સરળ, કે જેને ન આવડતું હોય ને તેને પણ આવડી જાય ઝડપથી. તો એવી સરળીકરણ, સિમ્પલ. પછી કોઈને ગૂંચવાડા જેવું ન થવું જોઈએ. ઓજાર. આપણે પહેલું પ્રમાણીકરણ છે ને કરવાનું છે ઓજારનું. કેટલા ઓજાર હોવા જોઈએ, કેટલા સાધનો હોવા જોઈએ, કેટલો સમય હોવો જોઈએ અને કામકાજની સ્થિતિ કેવી હોવી જોઈએ વગેરે બાબતો માટે પ્રમાણીકરણ જરૂરી બને છે. આપણે જાણીએ છીએ કે કંપનીમાં કામ થાય છે
તો સાધનો નિશ્ચિત હોય છે કે આટલા સાધનોથી જ આટલું ઉત્પાદન કરવાનું છે અને આટલા સમયમાં જ ઉત્પાદન કરવાનું છે. તો એનાથી શું થશે? કંપનીનો નફો વધશે. તો ઓજારો નક્કી કરવાનું કે ભાઈ એક મશીનરી છે, આટલા સાધનો છે, આટલો કાચો માલ છે, એનાથી 500 પેકેટ બનાવવાના છે. કેટલા સમયની અંદર? તો 1 કલાકની અંદર. કામકાજની સ્થિતિ કેવી છે? તો આટલા વિસ્તારમાં જ કામ કરવાનું છે, આ પરિસ્થિતિ છે. તો આ રીતે શું કરવાનું? એક પ્રમાણીકરણ કરવાનું અને એક સરળ, જે કામદાર ઝડપથી કાર્ય કરી શકે એટલા માટે એને શું કરવાનું? સરળીકરણ કરવાનું, સરળ પદ્ધતિ અપનાવવાની અને સરળ પદ્ધતિથી શું કરી શકે? સારામાં સારું કામ કરી શકીએ. ત્યારબાદ છે વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. તો એમાં જોઈએ તો કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણોએ થવી જોઈએ. આપણે જાણીએ છીએ કામદાર છે તો એની પસંદગી મહત્ત્વની છે, કારણ કે કામદાર એવા પસંદ કરવામાં આવે તો જેનાથી વધારે કામ થાય, સારું કામ થાય. તો એના માટે કઈ પદ્ધતિ અપનાવવી? તો વૈજ્ઞાનિક ધોરણે એનો અભ્યાસ કરીને એ પદ્ધતિ વિકસાવવાની જેનાથી સારામાં સારા શું કરી શકાય? આપણે કામદાર મેળવી શકીએ. તો આપણે ત્યાં જાણીએ છીએ કે કામદાર મેળવવા માટે બધી અલગ અલગ ટેસ્ટ લેવામાં આવે, પછી એક્ઝામો લેવામાં આવે. તો આવું બધું કઈ ડિગ્રી હોય તો કઈ જગ્યાએ કામ કરી શકે તો એવું નક્કી કરવામાં આવે. વૈજ્ઞાનિક ધોરણો માટે કર્મચારીના શિક્ષણ. પહેલું શિક્ષણ જોવાનું કે ભાઈ એની પાસે ડિગ્રી કઈ છે. આપણે જ્યાં કીધું ને આગળ કે ડિગ્રી કઈ છે એની પાસે, કૌશલ્ય, એની પાસે કયું કૌશલ્ય છે, કઈમાં નિષ્ણાંત છે, કે ભાઈ એને ઉત્પાદનનું કાર્ય બહુ સારી રીતે આવડે છે, એને વેચાણનું કાર્ય બહુ સારી રીતે આવડે છે, કોમ્પ્યુટરમાં આવડત એની બહુ સારી છે. શારીરિક શક્તિ, કે એની પાસે એની શારીરિક, આપણે જાણીએ છીએ કે શારીરિક શક્તિની વાત કરું તો એવા એકમોની અંદર હેવી કામ કરવાનું હોય તો એની માટે હસ્તપુષ્ટ વ્યક્તિ, મશીનરી પર કામ કરવું છે તો હસ્તપુષ્ટ હોવો જોઈએ. પછી એકદમ પતલો એવો હોય વ્યક્તિ, એનાથી મશીનરીનું કામ થતું ન હોય અને ત્યાં મૂકી દેવામાં આવે તો શું થાય? સારું કાર્ય થઈ શકે નહીં. તો એને શારીરિક શક્તિને જોઈને કે ભાઈ આ મશીનરી સાચવી શકશે ખરો, ચલાવી શકશે ખરો. તો એક શારીરિક શક્તિની વાત કરીએ. તાલીમ, પછી એને તાલીમ ખાસ, કારણ કે જે કામદાર છે એ એકમની અંદર આવે છે ત્યારે એને કામ વિશે ખબર હોતી નથી. તો એને શું કરવામાં આવે? શીખવાડવામાં આવે. તો તાલીમ વગેરે માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય છે કે બધા, કે એને અગાઉ તાલીમ મેળવેલી છે ખરી, અત્યારે તાલીમ આપે તો એ કેટલા ઝડપથી શીખી શકશે. તો આ બધાનો વિચાર કરવાનો છે અને પછી શું કરવાનું છે? કર્મચારીઓને મેળવવાના છે. આ ઉપરાંત કર્મચારીઓ એવા પ્રકારની કામગીરી સોંપવી જોઈએ કે જે તેના શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્યને અનુરૂપ હોય. આપણે જાણીએ છીએ કે શિક્ષણને અનુરૂપ કામ સોંપવાનું. હવે ટેકનિકલ કામ છે તો એ કંઈ માસ્ટર ડિગ્રી કરેલો વ્યક્તિ ટેકનિકલ કામ ન કરી શકે. એ શું છે? એને એન્જિનિયરિંગ કરી હોય અથવા ITI કર્યો હોય તો એ એવું ટેકનિકલ કામ કરી શકે. હવે ટેકનિકલ કામવાળાને ઓફિસ વર્ક આપી દે તો એ ઓફિસ વર્ક સારી રીતે ન કરી શકે. તો આ શું છે? એના શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્ય અનુરૂપ એને કામ સોંપવાનું કે ભાઈ એનું નિષ્ણાંત શેમાં છે રહ્યો. હવે ITI કર્યું હોય, એને ઓફિસ વર્કનું કામ આપી દો તો કરી શકે? તો એ ન સારી રીતે કરી શકે પણ સારી રીતે નહીં કરી શકે. હવે કોઈ માસ્ટર ડિગ્રીવાળો વ્યક્તિ હોય, MBA કર્યું હોય, એને મશીનરી ફિટ કરવાનું કામ આપી દઈએ તો એ કરી શકે સારી રીતે? એને MBA કર્યું છે, એને એ કામ આપી શકીએ. તો આ રીતે જે શિક્ષણ છે, અભ્યાસ કર્યો છે, એને કૌશલ્યની પાસે જે એનું જ એને કાર્ય સોંપવાનું. સમયાંતરે કામદારોની કાર્યક્ષમતા વધારવા તાલીમનો ઉપયોગ પણ થવો જોઈએ. કે વખત શું છે? એને તાલીમ આપવામાં આવે, કારણ કે પરિસ્થિતિ બદલાય છે, સંજોગો બદલાય છે, ટેકનોલોજી બદલાય છે. તો એને મેળ બેસાડવા માટે કર્મચારીને શું કરવાનું? વખત એને તાલીમ આપવાની, જેનાથી એ કર્મચારી હંમેશા અપડેટ રહે, એટલે નવું જાણે, નવું શીખે અને પછી પોતે શું કરી શકે? કાર્ય કરી શકે. વળી તેની કાર્યરૂચિ જાણવા વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ થવો જોઈએ. આપણે જાણીએ છીએ કે વૈજ્ઞાનિક પદ્ધતિથી કસોટી લેવામાં આવે જેનાથી એની રસ, રુચિ જાણી શકાય કે એમાં એને ઇન્ટરેસ્ટ શેમાં છે. તો એ કસોટી લઈને ખબર પડશે કે ભાઈ આ વ્યક્તિને વેચાણમાં ઇન્ટરેસ્ટ છે, ઉત્પાદનમાં ઇન્ટરેસ્ટ નથી, ઉત્પાદનમાં ઇન્ટરેસ્ટ છે, વેચાણમાં નથી, એને ઓફિસ વર્કમાં ઇન્ટરેસ્ટ છે.
તો આવું બધું અલગ અલગ કસોટીઓ દ્વારા જાણી શકાય છે. ત્યારબાદ છે નાણાકીય ઉત્તેજન. સૌથી મહત્ત્વની વાત કરીએ તો જે કુશળ કામદારો છે ને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજનો આપવા જોઈએ. આપણે જાણીએ છીએ કે કર્મચારી બધા જ હોય એકમની અંદર, સરખું કક્ષાના કર્મચારી કામ કરતા હોય. હવે એક વ્યક્તિ સારું કામ કરે છે અને એક વ્યક્તિ એટલું બધું સારું કામ નથી કરતો, બંનેનું વેતન સરખું જ મળે છે, તો શું ફરક? તો જે કામ નથી જ કરતો સારું, તો એને પણ સમજી લો 10,000 પગાર આપવામાં આવે છે, અને જે શ્રેષ્ઠ કામ કરે છે એને પણ શું આપવામાં આવે છે? 10,000 પગાર આપવામાં આવે છે. હવે બંને વચ્ચે તફાવત શું રહેજો? કંઈ જ નહીં. તો પેલો જે વ્યક્તિ છે જે એ સારું કામ કરે છે એ પછી શું વિચારશે કે ભાઈ આ પણ કામ કરે છે અને હું સારું કામ કરું છું, મને કંઈ વધારે મળતું નથી, હું કુશળ કાર્યક્ષમતાપૂર્વક કામ કરું છું, મને કંઈ જ નથી વધારે મળતું, તો હું શું કરવા વધારે કામ કરું? તો એને કારણે એક નાણાકીય ઉત્તેજન પણ મહત્ત્વનું છે કે ભાઈ ઉત્તેજન આપવું જરૂરી, કે નાણાકીય કે જે સારું કામ કરે છે, કાર્યક્ષમતાપૂર્વક કામ કરે છે, એને કંઈ વધારે, આપણે અગાઉ શીખી ગયા કે 30 થી 100% દરે વધારે વેતન ચૂકવવું, જેનાથી એ પ્રોત્સાહિત થશે. અને બીજો વ્યક્તિ પણ જે છે જે સારું કામ નથી કરતો એ પણ પ્રોત્સાહિત થશે કે ભાઈ આને વધારે મળે છે તો હું પણ કામ કરું તો મને પણ વધારે મળે. આ માટે વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન યોજનાની ભલામણ કરવામાં આવી છે. કે ઉત્તેજક વેતન પર આપણે સાંભળ્યું છે આવો શબ્દ કે ભાઈ પગાર પ્લસ ઇન્સેન્ટિવ મળશે, રિવોર્ડ મળશે, આ બધા શબ્દ સાંભળ્યા હશે. કે કમિશન મળશે, તો એ શું છે? પગાર છે પ્લસ કંઈ મળે છે, કમિશન મળે છે કે ઇન્સેન્ટિવ મળે છે, જેનાથી કર્મચારી શું કરશે? પ્રોત્સાહિત થશે કે ભાઈ ના, હું વધારે કામ કરું તો મને વધારે મળશે, ઓછું કામ કરે તો ઓછું મળશે. દરેક કામદારના વ્યક્તિગત ઉત્પાદનના આધારે આ પ્રથા અપનાવવી જોઈએ કે જે દરેક કામદાર છે એનું વ્યક્તિગત ઉત્પાદન, કે એ કેટલું ઉત્પાદન કરે છે તો એને એટલો પગાર. આપણે સુરતની જ વાત કરીએ તો એમાં હીરા ઉદ્યોગ છે, તો એમાં નંગ પર કે એક હીરો બનાવતો આટલા પૈસા આપી દેવાના, બીજો હીરો બનાવતો આટલા, તો એનાથી શું થશે? કોઈ 100 હીરા બનાવશો તો એને એટલો પગાર મળશે, 200 બનાવશો તો 200નો પગાર મળશે, 300 બનાવશો તો 300નો પગાર મળશે. આવું ચાલી આવે છે કે જેટલા હીરા કાપો એટલા પૈસા મળે. વેચાણની અંદર પણ આવું હોય કે ભાઈ એક વસ્તુ વેચો તો આટલું, 2 વસ્તુ વેચો તો આટલું. તો આ શું છે? વ્યક્તિગત ઉત્પાદન છે. એનાથી શું થશે? એને વધારે મળશે, કામદારને એને પ્રોત્સાહિત થશે, ઉત્તેજિત થશે અને વધારે કાર્ય કરવા માટેની પ્રેરણા મળશે. તેમના વેતન દર ધારણાના આધારે નહીં પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસથી નક્કી કરવા જોઈએ. કે ધારણા નહીં કે આ માની લેવાનું કે આટલું આપી દેવાનું, આટલું આપી દેવાનું, એવું નથી. એનું વૈજ્ઞાનિક રીતે વિચાર કરો ને આ વ્યક્તિ જે કામ કરે છે એને કેટલું વેતન આપવાનું વિચારવાનું, કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારવાનું કે કામદાર છે એને કેટલો પગાર આપવાનો અને કેટલું કામ કરાવવાનું છે એની પાસે. જો વધારે કામ કરે તો કેટલો પગાર આપવાનો, જેનાથી એ ઉત્સાહિત થશે, પ્રોત્સાહિત થશે અને સારું કામ કરશે. તો આ શું છે? વૈજ્ઞાનિક રીતે વિચાર કરવાનો છે. ત્યારબાદ છે કરકસર. જરૂરી છે એકમ માટે કરકસર, ચોક્કસપણે જરૂરી છે. કેમ? કરકસરપૂર્વક કામ કરવું એટલે બગાડ ઓછો કરવો. બગાડ ઓછો કરશું એને કારણે શું થશે? એકમનો ખર્ચ ઓછો થશે, અને ખર્ચ ઓછો થશે એટલે એકમનો શું થશે? નફો વધશે. તો જોઈએ વૈજ્ઞાનિક સંચાલનના અભ્યાસ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારે જ ધ્યાનમાં ન લેતા ઓછી પડતર પર ભાર મૂકવા જોઈએ. કે ઓછી પડતર, કેમ? ઓછી પડતર હશે તો એકમને શું થશે? નફો વધારે મળશે. કે પડતર ઓછી અને વેચાણ કિંમત વધારે હોય તો જે વચ્ચેનો ગાળો છે એ નફો છે, તો એ નફો વધારવા માટે હંમેશા એકમ પ્રયત્ન કરે. જેમ બને તેમ ઓછી પડતર રાખીએ તો વધારે નફો મળે. દાખલા તરીકે એક બિસ્કિટનું પેકેટની વાત કરું, 5 રૂપિયાનું મળે છે, સમજી લો 5 પાર્લેજીનું પેકેટ 5 રૂપિયામાં મળે છે, એની પડતર 3 રૂપિયા છે, તો કેટલો નફો? 2 રૂપિયા નફો. હવે એની જગ્યાએ
કરકસરપૂર્વક કામ કરાવીએ, બગાડ ઓછો કરીએ અને એ જ પેકેટને આપણે શું કરીએ, ₹2.5 બનાવવાનો પ્રયત્ન કરીએ, તો એક પેકેટ પર કેટલા રૂપિયા મળશે એને વધારે? પહેલાં 2 મળતા હતા, હવે શું છે, ₹2.5 વધારે નફો મળે છે, એટલે 50 પૈસા વધારે મળે છે. તો હંમેશા કરકસરપૂર્વક ભાર મૂકે છે. એક પેકેટ પર 50 પૈસા મળે તો હવે કેટલા પેકેટ વેચાતા હશે અને કેટલા 50 પૈસા એવા હશે, નફામાં વધારો થતો હશે. તો આ શું છે, હંમેશા ઓછી પડતર પર ભાર મૂકવામાં આવે છે અને ઓછી પડતર મેળવવા માટે બગાડ કેવો કરવો પડે છે? ઓછો. અને સાધનોનો ઉપયોગ કેવો કરવો પડે છે? મહત્તમ. આ માટે શું કરવાનું છે? તો પડતરનો અંદાજ પહેલેથી જ, કે ભાઈ આપણી પાસે આટલા સાધનો છે, આટલો કાચો માલ છે, આટલા વસ્તુનો ઉપયોગ કરશું, આટલો પગારમાં જશે, આ બધાનું ટોટલ કરીને કેટલા પૈસામાં આટલા પેકેટ બને છે, તો એ શું છે? પડતર અંદાજ. અને પડતર અંકુશની પદ્ધતિ, કે પડતર છે એને અંકુશમાં રાખીએ, કે ભાઈ ₹2 બને તો ₹2 બનવું જ છે દર વખતે, પછી એની પડતર વધવી જોઈએ નહીં. દર વખતે ₹3 બને છે પાર્લેજીનું બિસ્કિટનું પેકેટ, તો એ ₹3 જ બનવું જોઈએ, વધારે જવું જોઈએ નહીં. તો એને પડતર અંકુશ કહેવામાં આવે છે. તો પડતર અંદાજ બી, કે ભાઈ કાચો માલ 1 કિલો છે, આટલો યંત્રનો ખર્ચ થાય છે, આટલા આપણે પગાર ચૂકવીએ છીએ કામદારને, અને એની અંદર આટલો પૈસા, આટલો પેકેટ બને છે, તો એ ટોટલ કરશે તો આપણને શું મળશે? આપણી પડતર અંદાજ મળશે, કે આટલા ખર્ચની અંદર, કે પગાર આપવામાં, કાચા માલમાં, યંત્રમાં, વીજળીના બિલમાં, એટલા ખર્ચની અંદર આપણે આટલા બિસ્કિટ બનાવીએ છીએ, આટલા પેકેટ બનાવીએ છીએ. તો એ શું છે? પડતર અંદાજ પહેલેથી વિચાર કર્યો છે, બનાવી નથી દેતા, પણ પહેલેથી વિચાર કર્યો કે આટલામાં આટલું બનવું જ જોઈએ. અને પડતર અંકુશની પદ્ધતિઓ વિચારી, વિચલનો શોધી, તેને અભ્યાસ અને ઉકેલ આપવો જોઈએ. કે શું છે? કે પડતર અંકુશ અને પડતર અંદાજ પદ્ધતિનો વિચાર કરવાનો, અને જેવું લાગે કે ભાઈ વિચલનો આવે છે, આપણી પડતર અંકુશમાં રહેતી નથી, 3ની જગ્યાએ 3.5 થઈ જાય છે પડતર, તો શું છે? એને અંકુશમાં લાવવાનો પ્રયત્ન કરવાનો છે, કે ભાઈ જે વિચાર્યું હતું એવું નથી થયું, તો એનો વિચલનો ક્યાં આવ્યા, કે સમસ્યા ક્યાં આવી, તો એ સમસ્યાનું સમાધાન કરવું, અભ્યાસ કરવો, કે ભાઈ આ સમસ્યાની અંદર શું છે, કેમ આવું થાય છે, તો બગાડ વધારે થાય છે એટલે 50 પૈસા વધી જાય છે. તો હવે અભ્યાસ કરીને જે પણ વિચલનો હશે એને દૂર કરવાનો પ્રયત્ન કરો, એટલે કે એનો ઉકેલ લાવો. તો આ રીતે શું કરી શકાય? કરકસરથી એકમને શું કરી શકીએ છીએ? નફો વધારે કરાવી શકીએ છીએ. તો એનો વિચાર પણ ફ્રેડરિક ટેલરે આપ્યો છે. ત્યારબાદ છે માનસિક ક્રાંતિ. આપણે અગાઉ પણ ભણી જ ગયા છે. તો માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. કે માલિકો અને મજૂરો વચ્ચે શું છે? ધ્યેય, આમાં 2 લખાઈ ગયો છે, પણ ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ, કે બંનેનો ધ્યેય શું છે? મજૂરનો ધ્યેય વધારે વેતન, માલિકનો ધ્યેય વધારે નફો, તો બંને વચ્ચે શું થવી જોઈએ? માનસિક ક્રાંતિ. માનસિક સંવાદિતાથી માલિક અને કામદારો વચ્ચે તણાવમાં ઘટાડો થાય છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. કે ભાઈ બંનેનો અલગ અલગ ધ્યેય છે, તો એ બંનેના ધ્યેયને સિદ્ધ કરવા માટે કામ થવું જોઈએ. કે ભાઈ મજૂર છે એને વધારે પગાર જોઈએ છે, તો વધારે કામ પણ કરવું પડશે, વધારે કામ કરશે તો એકમને નફો થશે, અને એકમને નફો થશે તો વધારે વેતન આપશે. તો બંને વચ્ચે શું છે? જે સંવાદિતાભર્યું વાતાવરણ ઊભું થવું જોઈએ તે થવું, જેનાથી બંને વચ્ચેનો જે તણાવ છે એ શું થશે? દૂર થશે, અને પોતે શું કરી શકશે? ધ્યેય સિદ્ધ કરી શકશે. માલિક અને કામદાર બંને પોતાનો ધ્યેય સિદ્ધ કરી શકશે, અને એકમનો ધ્યેય પણ શું થશે? સિદ્ધ કરી શકાશે. અહીં આ મુદ્દાને આપણે